તારીખ 3 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. 10 શા માટે? કેમ કે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, એમાં ડેકાથલોન સ્પર્ધા છે, એમાં સુવર્ણચંદ્રક જીતનાર રાહુલ ઝાકર ગુજરાતના કયા જિલ્લાના વતની છે? તો તેઓ વલસાડના છે. ત્યાંના છે વલસાડ, જેને ભૂતકાળમાં વલ્લરખંડ તરીકે ઓળખાતા હતા. વલ્લરખંડ કહેવાતું હતું. હાફૂસ કેરી વલસાડની, બરાબર છે. વલસાડની આપણે વાત કરી રહ્યા છે. તમને ખબર છે વલસાડને ફક્ત એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે? કયો જિલ્લો છે? કમેન્ટમાં લખો ને એકવાર. તો વલસાડ જિલ્લાના 18 વર્ષીય યુવા એથ્લેટ્સ નામ છે રાહુલ ઝાકર, અને એમણે હોંગકોંગ એમાં યોજાઈ હતી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. રાહુલે 10 ઇવેન્ટની આ કપરી સ્પર્ધામાં 7.185 પોઈન્ટ્સ મેળવીને ખિતાબ પોતાના નામે કર્યો છે, અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારત માટે નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો છે. તો 18 વર્ષના છે, ગુજરાતના વલસાડના ચરવાડા ગામના છે, બરાબર છે. સ્પર્ધાની વાત કરીએ, હોંગકોંગમાં આયોજિત 22મી એશિયન અંડર-20 એથ્લેટિક ચેમ્પિયનશિપની ડેકાથલોનમાં ભાગ લીધો. ડેકાથલોન એટલે 10 અલગ અલગ ઇવેન્ટ હોય, બરાબર છે. દોડ હોય, વિધ્ન દોડ હોય, બરાબર, જમ્પ હોય, પછી શોર્ટ પુટ એટલે ગોળા ફેંક હોય. તો આવી અલગ અલગ 10 રમતો હોય છે. સિદ્ધિ તો ટોટલ 7,185 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. અંડર-20 કેટેગરીમાં નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. આપણા નાયબ મુખ્યમંત્રી રમતગમન મંત્રી હર્ષ સંઘવી એમણે રાહુલને આ ઐતિહાસિક સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. ભવિષ્યનું લક્ષ્ય, રાહુલે જણાવ્યું કે આગામી લક્ષ્મીનું કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. ઓકે. દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 3 જૂન, એટલે કે આજનો દિવસ. તો વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે 3 જૂનના રોજ આખા વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા એપ્રિલ 2018માં આ દિવસની ઉજવણી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ વખત દિવસ 3 જૂન 2018ના રોજ ઉજવાયો. હવે સાયકલ ચલાવીને શારીરિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ કસરત છે. હૃદયના રોગો, સ્થૂળતા, આવી બધી સમસ્યાઓને દૂર રાખે છે. સાયકલ એ પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણને અનુકૂળ વાહન છે. તે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરે છે. આ વર્ષની 2026ની થીમ છે સાયકલિંગ ફોર ગ્રીનર ફ્યુચર, બરાબર છે. કોણે કરી હતી સાયકલની શોધ? તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો. ભારતીય અમેરિકન વિદ્યાર્થી નામ છે શ્રેય પરીખ, એને સ્પેલિંગ બી 2026 આ સ્પર્ધા છે જીતી દીધી છે. તો અમેરિકાનું કેલિફોર્નિયાના 14 વર્ષીય ભારતીય અમેરિકન વિદ્યાર્થી છે શ્રેય પરીખને પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી 2026નો ખિતાબ જીત્યો છે. વોશિંગ્ટન ડીસી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ફાઇનલ રાઉન્ડમાં એમણે માત્ર 90 સેકન્ડમાં 32 શબ્દોના સાચા સ્પેલિંગ કહીને વિજય મેળવ્યો હતો. વિચાર કરો કે 90 સેકન્ડ એટલે 1.5 મિનિટની અંદર 32 શબ્દોના સાચા સ્પેલિંગ. મુકાબલો તો શ્રેય પરીખ એમને ન્યૂ જર્સીના ઈશાન ગુપ્તા, પણ ભારતીય મૂળના છે, એમને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. અને ઇનામની વાત કરીએ તો $50,000 મળ્યું છે, આશરે 41 લાખથી વધુ એનો રોકડ પુરસ્કાર મળ્યો છે. પ્રતિષ્ઠિત સ્ક્રોપ્સ કપ એનાયત કરવામાં આવ્યો છે. સ્પર્ધા વિશે વાત કરીએ તો આ વૈશ્વિક શૈક્ષણિક સ્પર્ધાની શરૂઆત 1925માં થઈ હતી. 2026ની સ્પર્ધામાં વિશ્વભરમાંથી કુલ 247 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઓકે. તો બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ગ્રુપની બેઠક ક્યાં યોજાશે? તો
ઓડિશાના પુરી ખાતે, જગન્નાથપુરી કહીએ ને, તો ભારતીય રેલવે દ્વારા, એક મિનિટ, અચ્છા આ ડેટા ખોટો આવી ગયો છે, ખોટો ટોપિક. ભારતીય રેલવે દ્વારા 18માં રેલવે ઝોન તરીકે દક્ષિણ કોસ્ટ રેલવે, ઓકે. તો અહીંયા ટોપિક મિત્રો જૂનો આવી ગયો છે. આ તમને જે પીડીએફ આવશે ને, એ પીડીએફમાં તમને હું આનો જે એકચ્યુઅલ ટોપિક છે એ તમને એડ કરીને આપીશ. જો પુરીની વાત આવી છે, જગન્નાથપુરી, જો બ્રિક્સ છે ને, બ્રિક્સની અધ્યક્ષતા અત્યારે ભારત પાસે છે, બરાબર છે. બ્રિક્સ છે એની વાત કરીએ તો ટોટલ આમ તો 10 સભ્ય દેશો છે, પરંતુ ભારત પાસે ઓફિશિયલ અધ્યક્ષતા છે, તો એની ઓફિશિયલ વેબસાઇટ છે ભારતની, એમાં 11 સભ્ય દેશો બતાવ્યા છે. આ એનો લોગો છે. અને ઓડિશાનું પુરી, જગન્નાથપુરી, તમને ખબર હશે કે આપણે ભણ્યા છે કે ભારતનું પ્રથમ એવું શહેર જ્યાં નળેથી ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળે છે. જગન્નાથપુરીની રથયાત્રા આખા વિશ્વમાં સૌથી જૂની સૌથી મોટી રથયાત્રા છે. બ્રિક્સની બીજી એક પ્રશ્ન તમારા માટે એ છે કે બ્રિક્સ છે એના જે શેરપા કોણ છે આપણા ભારતમાં. બ્રિક્સની વાત કરીએ 2006માં પહેલી વખત એમની અનઓફિશિયલ, એટલે કે એ બ્રિક ત્યારે બનવાનું બાકી હતું. એ વખતે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના આટલા દેશો ભેગા થયા. 2009માં એ લોકોની ઓફિશિયલ સમિટ યોજાઈ. કોની? બ્રિકની વાત કરું છું. પછી 2010માં સાઉથ આફ્રિકા જોડાયું. અત્યારે તમે જોશો તો ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, યુએઈ, છેલ્લે ઇન્ડોનેશિયા જોડાયું, અને સાઉદી અરેબિયા પણ બતાવે છે, પણ ક્યારે જોડાયું એવી કોઈ ઓફિશિયલ માહિતી નથી. બ્રિક્સના શેરપા કોણ છે ભારતના, તમારે જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. આ પણ યાદ રાખજો, આમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે 18માં રેલવે ઝોન આપણું કયું? દક્ષિણ કોસ્ટ રેલવે, એક આવું પૂછાઈ શકે. કેટલામો રેલવે ઝોન? બીજો પ્રશ્ન આવો પૂછાઈ શકે. ત્રીજું છે કે એનું મુખ્ય મથક, હેડક્વાર્ટર ક્યાં છે? વિશાખાપટ્ટનમ. આ 3 પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખરી. આમાંથી કાઢવા હોય તો આમ તો વધારે પણ નીકળે, પણ જનરલી આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તાજેતરના એનસીઆરબીના ડેટા મુજબ કયા ભારતીય શહેરમાં આત્મહત્યાનો દર સૌથી વધારે નોંધાયો છે? તો બેંગલુરુમાં. તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો છે ને તાજેતરના અહેવાલ મુજબ બેંગલુરુ ભારતના મુખ્ય શહેરોમાં સૌથી વધારે આત્મહત્યા દર ધરાવતું શહેર બન્યું છે. 2022, 23 અને 24 દરમિયાન બેંગલુરુનો આત્મહત્યાનો દર પ્રતિ લાખ વસ્તી 20 નજીક પહોંચી ગયો છે. અન્ય મેગા સિટીની સરખામણીમાં સૌથી વધારે કહી શકાય. એનસીઆરબી દ્વારા બહાર પાડવામાં આવેલા એક્સિડેન્ટલ ડેથ એન્ડ સુસાઇડ ઇન ઇન્ડિયા, આ એક રિપોર્ટ છે, એમાં માહિતી આપવામાં આવી હતી. કુલ આત્મહત્યા વર્ષ 2024માં બેંગલુરુમાં 2403 આત્મહત્યાના કિસ્સા, દિલ્હીમાં 2905, પરંતુ પરંતુ વધુ વસ્તીને કારણે દિલ્હીનો દર કેટલો છે? 9.8 પ્રતિ લાખ. બેંગલુરુ કરતાં ઓછો છે. મુખ્ય કારણો તો પારિવારિક સમસ્યાઓ હોય, બીમારીઓ ભારતમાં લગભગ અડધી આત્મહત્યા માટે જવાબદાર હોય છે. આર્થિક પાસું 2023માં કુલ આત્મહત્યાઓમાંથી 66% એવા વ્યક્તિઓ હતા જેમની વાર્ષિક આવક લાખ રૂપિયા કરતાં ઓછી હતી. શહેરી પરિબળો, મેટ્રો સ્થળનું કામનું દબાણ, એકલતા, વધતો જીવન ખર્ચ, નબળું સામાજિક સમર્થન આત્મહત્યા પાછળના મુખ્ય કારણો માનવામાં આવે છે. બેંગલુરુની વાત કરીએ, ભારતનું આઈટી હબ છે, ભારતનું સિલિકોન વેલી છે, બરાબર છે, અને ભારતનું યુનિકોર્ન હબ છે. ઓકે. આ ઉપરાંત તમને ખબર હશે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ત્યાં બની છે બેંગલુરુમાં. કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઓકે, એ પણ બેંગલુરુ. અને બીજી વસ્તુ બેંગલુરુની શું છે કે દીપડા કેપિટલ પણ કહેવાય છે. બેંગલુરુ પરથી એક પ્રશ્ન બન્યો છે. તમને ખબર છે કે રિસન્ટલી વિશ્વની જે ટોપ 5 વોટર સિસ્ટમ હોય, જળ વ્યવસ્થાપન, એમાં બેંગલુરુની સિસ્ટમ છે કે આપણે ભણ્યા હતા. તમને નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો, બરાબર છે. આઈસીસી દ્વારા ક્રિકેટ કેનેડાને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા 1909માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે, અને હા, હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. જય શાહ એના પ્રેસિડેન્ટ છે, એટલે તો ચેરમેન છે, બરાબર છે. સંજોગ ગુપ્તા વાઇસ ચેરમેન છે. આઈસીસી દ્વારા 1 જૂનના રોજ ક્રિકેટ કેનેડાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે આઈસીસીની બોર્ડની બેઠકમાં વહીવટી ખામીઓ, ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરનીતિઓના કારણે આ મોટો નિર્ણય લેવાયો છે. મુખ્ય કારણની વાત કરીએ તો ક્રિકેટ કેનેડા પર નાણાકીય ગેરવહીવટ, ઓડિટેડ નાણાકીય અહેવાલો સબમિટ ન કરવા, મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લાગ્યા છે. કેનેડાના કેપ્ટન છે દિલપ્રીત બાજવા, એમની સામે પણ તપાસ ચાલી રહી છે. ટીમ પર અસર શું થશે? તો સસ્પેન્શન છતાં કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ છે એ આઈસીસીની ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. આઈસીસી દ્વારા તેમને મર્યાદિત અને નિયંત્રિત ફિલ્ડિંગ આપવામાં આવશે, જેથી ખેલાડીઓનું પ્રોગ્રામ ચાલુ રહે. ફિલ્ડિંગ આપવામાં આવશે, ફિલ્ડિંગ. ઓકે. અને હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કઈ બેંકને પીએફઆરડી એવોર્ડ મળ્યો છે? તો કર્ણાટકની જે ગ્રામીણ બેંક છે, કર્ણાટક ગ્રામીણ બેંક, એને.
તો કર્ણાટક ગ્રામીણ બેંકને અટલ પેન્શન યોજના હેઠળ બંધારણની કામગીરી કરવા બદલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આ બેંકે કર્ણાટક રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી બેંક બની ગઈ છે. બેંકને તેના નિર્ધારિત સમયમાં 1,75,500 રૂપિયાની સાથે 2,49,195 નવા ખાતા ખોલવા બદલ આ સન્માન મળ્યું છે. એટલે તમે જોશો તો 142% જેટલું એમને એચિવમેન્ટ લીધેલું છે. 1,75,000 કીધા હતા અને 2,49,185 પહોંચાડી દીધું. નવી દિલ્હીમાં આયોજિત વાર્ષિક સન્માન સમારોહમાં કર્ણાટક ગ્રામીણ બેંકના ચેરમેન શ્રીકાંત એમ ભંડીવાલ, એમને નાણાકીય સેવાઓનું વિદેશ સચિવના આપણા છે એમ નાગાર્જુન, PFRDના ચેરમેન છે S રમણ, એમના દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અટલ પેન્શન યોજનાની વાત કરીએ તો સંગઠિત કામગારો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. સમાવિષ્ટ યોજના છે એક મોટી. તે અંતર્ગત 60 વર્ષની ઉંમર પછી ગેરંટેડ માસિક પેન્શન આપવામાં આવે છે. તમને ખબર છે આ યોજનાને આપણે એક્સટેન્ડ કરવામાં આવી ભારતને, ક્યાં સુધી કરવામાં આવી પણ જણાવજો. SC/ST એક્ટ જાહેર દ્રશ્ય અને એના અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. તો સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે જો જાતિ આધારિત અપમાન ખાનગી રહેઠાણની અંદર અને ખાનગી જનતાની નજરની બહાર કરવામાં આવે છે તો SC/ST એક્ટ એટલો ગુનો લાગુ પડતો નથી. બેન્ચ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા, જસ્ટિસ N અંજારિયા એમના દ્વારા જે હતી બેન્ચ, એમણે આ ચુકાદો આપ્યો છે. હવે કાયદાકીય ક્રમો જોઈએ તો આપણા ભારતમાં SC અને ST એક્ટ 1989ની કલમ 7/1/R 7/1/S એની હેઠળ જાહેર દ્રશ્યમાં રહેલી જરૂરિયાતની તપાસ કરી. કેસની વિગત જોઈશું તો આ ચુકાદો ગુંજન ઉર્ફે ગિરિજા કુમારી વિરુદ્ધ સ્ટેટ ઓફ NCT દિલ્હીમાં આપવામાં આવ્યો છે. દિલ્હીના જે કીર્તિનગર પોલીસ સ્ટેશનમાં 2021માં નોંધાયેલા મિલકત વિવાદનો કેસ સાથે જોડાયેલો. તમને ખબર છે કે આપણે દિલ્હીની વાત કરી રહ્યા છે તો દિલ્હી છે એના CM રેખા ગુપ્તા છે, ગવર્નર વિનય કુમાર સક્સેના છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ હોતું જ નથી? નવસાર. પીવાલાયક પાણીનો pH તો પીવાળું પાણી કેવું હોય? તટસ્થ જ હોય ને. હોકા યંત્રનો ઉપયોગ શું હોય? તો સિમ્પલ છે, દિશા જાણવા માટે થતો હોય છે. સામાન્ય રીતે ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરમાં વપરાશમાં કયું રસાયણ છે? ઘરમાં વપરાતા રસાયણનું નામ શું છે? તો ક્યાં ગયું આ ચોથા નંબરનો પ્રશ્ન? ફટકડી. મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને રાખવાની પદ્ધતિને શું કહેવાય છે? તો ટેક્સીડર્મી. હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો દ્વારકા. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાજકોટમાં. કયા મંદિરના 2 દ્વારો આકર્ષણ અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે? તો નરસિંહ મહેતા. ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? કઈ હતી? આલમારા. પ્રથમ બોલતી. ચોથો પ્રશ્ન ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ? તો જેસલ તોરલ. સ્થાપત્ય કલાનું અમૂલ્ય વારસો ધરાવતી દાદા હરિની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન છે મ્યુનિક વર્લ્ડ કપમાં ઈશા સિંહે કયા ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો? સેકન્ડ છે તાજેતરમાં કયા ભારતીય સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપે A2000 AI ચિપ લોન્ચ કરી છે? તો જવાબ આવશે મિત્રો સેમી. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો કે વલસાડને એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે, જે છે નવસારી. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે સાયકલ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ